આદિવાસી જાગ્યા એમ નથી, એ વાત સાચી છે, પણ ઇન્ડિયા એવું કહે છે કે ઇન્ટરનેશનલ લેવલે કે અમારે ત્યાં કોઈ આદિવાસી નથી, બધા જ મૂળ નિવાસી છે, એવો ભારત સરકારનો યુએન માનનો દાવો છે. જો આજ વચ્ચે એમને આદિવાસી દિવસ ઉજવે, પણ એમની સરકારની કદાચ ભૂલ હશે, પણ કોઈક સમજી ગયું છે એટલે આ વખતે આદિવાસી દિવસ ઉજવવાની ના પાડી છે. જો છે આદિવાસી દિવસ સરકાર ઉજવે તો ઇનડાયરેક્ટ એવિડન્સ છે કે આપણા દેશના મૂળ માલિક છીએ. સરકાર ઉજવે તો આપણા દેશના મૂળ માલિક છે એ સાબિત થાય છે યુએનમાં આપણે. પણ આ વખતે સરકાર ઉજવતી નથી, કેમ કે જો શુભેચ્છા પાઠવે, આજે એક મહેશ્વરી સમાજ આપણને આદિવાસી શુભેચ્છા પાઠવે છે, એ સમજે છે કે આપણા દેશના મૂળ માલિક છે. જો ગુજરાત સરકાર કે ભારત સરકાર શુભેચ્છા પાઠવે તો સમજી લેવાનું કે આપણા દેશના મૂળ માલિક છે. આપણી ઓળખ આપણે બચાવવાની છે, કોઈ સરકાર, કોઈ પક્ષ, કોઈ ધર્મ, કોઈ પંથ બચાવશે નહીં. એટલે જો જ્યારે પણ આપણે વાત આવે આદિવાસીની, જય આદિવાસી સાથે જ વાત કરવાની, જોહાર શબ્દ સાથે વાતો કરવાની. જોહાર શબ્દનો પણ વિરોધ આપણા સમાજમાં થઈ રહ્યો છે. એ નથી જાતના કહે છે રામચરિત માનસ જે લખ્યું હતું એમાં આપણે 4 વખત 5 વખત જોહાર શબ્દનો ઉલ્લેખ થયો છે. તુલસીદાસની રામાયણમાં વાંચી લો તમે. અને આ હું નથી કે વનવાસી કલી પરિષદના જે ચેરમેન છે એમના ભાષણમાં કહે છે કે 4 વખત જોહાર શબ્દનો ઉપયોગ રામચરિત માનસમાં તુલસીદાસના રાજમાં થયો છે. તો આપણે માણસો જોહાર શબ્દથી કેમ એવું દૂર રહે છે? જોહાર શબ્દ આપણે તમામ જે સમુદાયો છે ભારત દેશમાં 705 સમુદાયોને એક સાથે રાખે છે. આદિવાસી સમાજ, આદિવાસી શબ્દ છે આપણે ઓળખને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવા માંગે છે. જોહાર શબ્દ આપણે સંગઠિત કરવા માંગે છે. અને આ આદિવાસી શબ્દ લાવનાર પણ 1930માં આપણા જ આદિવાસી ભાઈઓ બહેનો હતા જે ઝારખંડના સમુદાયોમાંથી હતા બધા. એ લોકો 1930માં આદિવાસી શબ્દનો પ્રયોગ કર્યો, કેમ કે આપણે અધિકારો લેવાના હતા બંધારણમાં, તો એ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો. ત્યાં આપણને અલગ અલગ નામોમાં, ઇતિહાસમાં અલગ અલગ નામોથી આપણને કહેવામાં આવે છે, પણ ક્યારે એના પાછળ આપણે તર્ક લેતા નથી. અને આઝાદ થયા પછી બંધારણનું પણ એવું કહેવું છે કે આપણા આ દેશના મૂળ નિવાસી છીએ. ઘણી વખત લોકોને એવું કહેવું છે કે શિડ્યુલ્ડ ટ્રાઇબ એડમિનિસ્ટ્રેટિવ શબ્દ છે, વહીવટ માટે શબ્દ છે. ટ્રાઇબનો મતલબ જ આદિવાસી છે, સમજો તમે. જો એનું તમે અર્થઘટન કરશો તો ટ્રાઇબનો મતલબ જ શું છે? આદિવાસી છે. પણ તમે એ પણ નથી સમજ્યા કે જ્યારે પણ બંધારણ બનવામાં આવ્યું ત્યારે ડ્રાફ્ટ બનવામાં આવ્યો હતો, અને ડ્રાફ્ટમાં આર્ટિકલ 19માં ઇન્ડિજિનસ ટ્રાઇબનો શબ્દ વાપરવામાં આવ્યો હતો. કયો શબ્દ? ઇન્ડિજિનસ ટ્રાઇબનો શબ્દ. આપણું જ્યારે પણ આ બંધારણની રચના ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો હતો એમાં આર્ટિકલ 19માં ઇન્ડિજિનસ ટ્રાઇબની વાત મૂકવામાં આવી હતી કમિટી દ્વારા. એ લોકો જાણતા હતા કે આ લોકો ઇન્ડિજિનસ છે, પણ જ્યારે પણ એ ડિબેટમાં આવ્યું, જ્યારે એ ડ્રાફ્ટ ડિબેટમાં આવ્યો ત્યારે એ શબ્દ બદલાઈને શિડ્યુલ્ડ ટ્રાઇબ થાય છે. પણ એવું ના સમજતા કે શિડ્યુલ્ડ ટ્રાઇબ એટલે બીજું કંઈક થાય છે. શિડ્યુલ્ડ ટ્રાઇબનો મતલબ છે ઇન્ડિજિનસ ટ્રાઇબ, ઇન્ડિજિનસ પીપલ, આ દેશના મૂળ માલિક. આ દુનિયામાં રહેતા 48 કરોડમાંથી 10 કરોડના આપણે એમાં સહભાગી છીએ. આજે બધા જ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ શબ્દને આપણે ઓળખીએ, વધુ ન કહેતા ફરીથી આપને આપણા ઓળખને મજબૂત કરવાની છે. આદિવાસી શબ્દ, જોહાર શબ્દને મજબૂત કરવાની છે. ઘણી વખત આપણે જય સીતારામ કહેશો તો કોઈ વાંધો છે નહીં. કેમ નથી વાંધો? રામાયણ વખતે રામજી સાથે જે સમાજ રહ્યો એ જય સીતારામ કહેતો થયો. રામાયણ વખતે રામજી સાથે જે રહ્યો સમાજ એ જય સીતારામ થયો. મુસલમાન વખતે જે સમાજ રહ્યો એ મુસલમાનની થોડીક એમના અભિવાદન આયા. ક્રિશ્ચન સમાજ જે થયો ક્રિશ્ચન અભિવાદન આયા. પણ અભિવાદનની વાત છે આ તો, પણ હકીકત શું છે? આદિવાસી. એટલે આદિવાસી શબ્દ પર ભાર મૂકીએ. 9મી ઓગસ્ટ આંતરિક આદિવાસી દિવસ નિમિત્તે આપ સૌને શુભકામના. આપણે ડુંગરી ગરાસિયા છીએ, આપણે પેટા જાતિ છે. તો આપણી જાતિ કઈ છે? આપણી જાતિ કઈ છે? ભીલ. ડુંગરી ગરાસિયા પેટા જાતિ છે ભાઈ, સમજો. પેટા જાતિ ડુંગરી ગરાસિયા ને આપણી જાતિ ભીલ છે. 40%થી વધારે ગુજરાતમાં ભીલો રહે છે. ભારત દેશમાં સૌથી વધારે જાતિ ભીલની છે. બીજી ઘણી બધી જાતિઓ, મુંડા, ગોંડ, સંતાલી બધી જાતિઓ છે. જનજાતિઓ, શું જાતિ પણ નહીં કહેવાનું, જનજાતિ. જનજાતિમાં બહુ મોટો અર્થ છે. આપણે કાસ્ટ નથી, આપણે શિડ્યુલ્ડ ટ્રાઇબ છે. વી આર નોટ શિડ્યુલ્ડ કાસ્ટ.
હવે આપણી પરંપરા જે વાત છે, જેને સાંસ્કૃતિક આપણે વાત કરીએ છીએ, જેના કારણે આપણે ઓળખ બની છે, એ સાંસ્કૃતિક ઓળખ જે કસ્ટમરી લોની વાત કરવા માંગીએ છીએ. શેની વાત કરવા માંગીએ છીએ? કસ્ટમરી લો. કસ્ટમરી લો એટલે આપણું જે સંચાલન આપણા ગામમાં કરીએ છીએ, આપણું સમુદાયનું કરીએ છીએ. જન્મ વખતેની વિધિઓ હોય, મરણ વખતેની વિધિઓ હોય, લગ્ન વખતેની વિધિઓ હોય, છૂટાછેડાની વિધિઓ હોય, જ્યારે જમીન આપણે વેચણી કરવાની વિધિઓ હોય, ટોટલી કસ્ટમરી લો પ્રમાણે ચાલે છે. શેના પ્રમાણે ચાલે છે? કસ્ટમરી લો. આ કસ્ટમરી લો ક્યાં લખવામાં આવે છે? પેશા કાયદામાં. પેશા કાયદામાં કસ્ટમરી લોની વાત સેક્શન 4D માં કહેવામાં આવે છે. એ આપણે આમ સમજતા નથી કે કાયદાકીય બળ મળે છે કસ્ટમરી લોનું છે પેશા એક્ટમાં. અને આ પેશા એક્ટની જોગવાઈ જે છે કસ્ટમરી લોના આધારે સુપ્રીમ કોર્ટના ઘણા બધા વેદાંત અને ચુકાદા છે એ પેશા એક્ટના કસ્ટમરી લો પ્રમાણે થયા છે. અને હાલની સરકારે કયો કાયદો પાસ કર્યો છે? યુસીસી. આપ જાણો છો કે યુસીસી માં બધા ધર્મ આવી જાય છે. હિન્દુ પણ આવી જાય છે, જૈન પણ આવી જાય, બુદ્ધ પણ આવી જાય, મુસ્લિમ પણ આવી જાય છે, ક્રિશ્ચન. એ યુસીસી માં આવે છે. પણ ગુજરાત સરકાર દ્વારા, બીજેપી સરકાર દ્વારા આપણે એમાંથી બાકાત રાખ્યા છે. એનો મતલબ શું છે કે ગુજરાત સરકાર માને છે કે આપણા દેશના મૂળ નિવાસી છે, આપણો આ રૂઢિ પરંપરા પ્રમાણે જે આપણે જે સંચાલન થવું છે એ આપણને ચાન્સ આપે છે કે તમે રૂઢિ પરંપરા પ્રમાણે પોતાનું સંચાલન કરો. પણ આપણે કરીએ છીએ? નથી કરતા. સરકાર આપણને મોકો આપે છે. ભારત દેશમાં બધી જગ્યાએ યુસીસી થી બાકાત આદિવાસી રાખ્યો છે. કેમ કે એમની પરંપરા અલગ છે, એમની ઓળખ છે, ધાર્મિક ઓળખ હશે. જો આપણી ધાર્મિક ઓળખ હોત તો આપણે યુસીસી માં લઈ ગયા. આપણી ધાર્મિક ઓળખ છે નહીં. ધર્મમાં ક્યારેય કણ લડતા નહીં તમે. યુસીસી માં આપણે બાકાત છીએ. હાલનો જ ચુકાદો છે, હાલનો જ કાયદો છે એટલે દર્શાવે છે કે ગુજરાત સરકાર, બીજેપી સરકાર હોય કે ઘણી બધી સરકારો જે અલગ રાજ્યમાં છે, યુસીસી માંથી આપણને બાકાત રાખ્યા છે. એટલે આપણી જે વ્યવસ્થાપન છે, ગામનું હોય, સમાજનું હોય, રૂઢિ પરંપરા પ્રમાણે થવું જોઈએ. અને રૂઢિ પરંપરાનું જે બળ મળે છે સેક્શન 4D માં, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પેશા એક્ટનો ઉપયોગ કરવો પડે. તો તમારા ગામમાં કોઈ તાકાત નથી તમારી જંગલ લઈ શકે, કોઈ તાકાત નથી કે તમારે ખાન ખનીજ લઈ જાય. કેમ કે એની જે કાયદાઓ છે અલગ છે. બિન આદિવાસીઓ માટે આ કાયદો નથી. ઈડરમાં રહેતા, મોડાસામાં રહેતા એના માટે કાયદો નથી. ફક્ત શેડ્યુલ 5 માં રહેતા એના માટે પેશા કાયદો છે. 10 રાજ્યોમાં આ કાયદો અમલ છે. અને શું કહે છે? ભૂરિયા સાહેબ થાકી ગયા. આપણે કસ્ટમરી લો માટે બનાવ્યું છે, પણ કોઈ સમજવા તૈયાર નતા. આપણે અંદર રૂઢિ પરંપરા કરીને કોઈ કે આ કે ભાઈ આ સરકારની ગ્રામસભા કરીએ, કોઈ કે રૂઢિ પરંપરા કામ કરીએ. કોઈએ ના કીધું કે પેશા કાયદા અંતર્ગત આપેલ રૂઢિ પરંપરા જો આપણે પ્રક્રિયા કરીશું તો તમારા ગામ બચી જશે, આપણી સંસ્કૃતિ બચી જશે, આપણી ઓળખ બચી જશે. આ ડુંગરો જે છે પણ બચી જશે. કુંડળ પણ એમાં બચી શકે છે. કુંડળ વખતે પણ પેશા કાયદા અંતર્ગત આપણે ઠરાવો કર્યા હતા અને સરકારમાં આપ્યા હતા. કોઈ કારણસર બંધ રહ્યું છે, પાછું પણ આવી શકે છે. એટલે જ્યાં સુધી પેશા કાયદાની તમે સેક્શન 4D નહીં સમજો, આ સમાજ જંગલ બચાવી શકવાનો નથી. એટલે પેશા કાયદા સમજવાની કોશિશ કરો. એ પ્રમાણે ગ્રામ સભા કરવાની. સરકારની ગ્રામ સભા જ્યારે કરવી એ કરે. જ્યારે ગામને પોતાનો પ્રશ્ન ઉભો થાય તો પોતાની ગ્રામ સભા પેશા કાયદા અંતર્ગત કરવાની. પેશા રૂલ્સ અંતર્ગત કરશો તો તમારા પ્રશ્નો નિરાકરણ આવશે. કોઈ ધારાસભ્ય એમ કહેતો કે મારા સહીથી તમારે મળશે, કોઈ એમ કહેતો કે સદસ્ય કે મારા સહીથી તમને આ રોડ બનશે. એની વાત ભૂલ છે. કેમ કે આપણે સમજતા નથી પેશા કાયદો, આપણે સમજતા નથી ગ્રામ સભા. આપણે ધારાસભ્યની પણ જરૂર નથી. આપણે ગામનો વિકાસ કરવો હોય, આપણે સરપંચની પણ જરૂર નથી. જો આપણો વિરોધી હોય, સદસ્યની પણ જરૂર નથી. આપણે જો વિરોધીઓ તો એને બાજુ મૂકો અને ગ્રામ સભાનું પાલન કરો. પેશા કાયદા ગ્રામ સભાનું બધા ઠરાવો સરકારને માનવા પડશે. ના માનો તો કોર્ટમાં પણ આપણે ખેંચી લઈશું. જો સાદો ગ્રામ સભા કર્યો તો તમે કોર્ટમાં એને દલીલ કરી શકશો નહીં. પેશા કાયદા અંતર્ગત જે પ્રક્રિયા લખવામાં આવી છે એના અંતર્ગત ગ્રામ ઠરાવ કરશે કે મારા રોડ જોઈએ છે, કે મારા જંગલ બચાવવું છે, કે મારા ડુંગર બચાવવો છે, કે તળાવ બચાવી છે, તો પછી તમે સામૂહિક રીતે બચાવી શકશો. જે સૌથી મોટી વાત છે કસ્ટમરી લોમાં છે સામૂહિકતા, જે આપણા આજે નથી. અલગ કારણથી અલગ વિભાજન થઈ ગયું છે ગામોમાં. કોઈ પૈસાથી વિભાજન થયું છે, કોઈ ધર્મના કારણે વિભાજન, કોઈ પંચના કારણે વિભાજન થયું છે. જાતના વિભાજનો આપણા ગામમાં, સમાજમાં જોવા મળે છે. અને વિભાજન દૂર કરવાની તાકાત કોનામાં છે? આપણામાં છે. એક પંચ હોય અને આપણી જે પેશા એક્ટ પ્રમાણે જો ગ્રામ સભા હોય તો કોઈની તાકાત નથી કે આપણા ક્ષેત્રમાં કોઈ આંખ ઉઠાવે. આ વાત જે છે કાયદાકીયની વાત છે. જ્યારે લડીશું ત્યારે કોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી પણ આપણે લડી શકીશું. જો ખાલી રૂઢી કરીશું તો પણ આપણે
આપણે બચાવી શકીશું નહીં. રૂઢિના જે કાયદા નિયમો છે, બંધારણમાં લખેલા છે, કાયદામાં લખાય એનો અમલ કરીશું તો 100% બચાવી શકીશું. એનું સૌથી મોટું ઉદાહરણ આપીને મારી વાત પૂર્ણ કરવા માંગુ છું. વેદાંતા કંપની વિશે આપ સાંભળ્યું હશે. ઓરિસ્સામાં નીલગિરી કેસ, નીલગિરી ડુંગર ને ખનન માટે ગ્રામ સભાની પરમિશન મળી અને નીલગિરી માટે એ વેદાંતા કંપની એ ક્ષેત્રમાં આવી. પણ અમુક માણસો જે સમજદાર હતા, જે પૈસા કાયદા જાણતા હતા, એ લોકો ભેગા થઈને સુપ્રીમ કોર્ટમાં ગયા કે આ જે ગ્રામ સભામાં જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ગેરકાયદેસર, ગેરકાનૂની છે. કેમ કે 10-15 માણસો જે સહી કરીને તમે કોઈ ગામનો ઠરાવ કરી શકશો નહીં. 50% મેજોરિટી, જ્યારે જેટલા ગામના માણસો વોટર હોય એના 50%થી સહીથી જ તમારો ઠરાવ થશે. જો 75%થી વોટથી તમે ઠરાવ કરશો તો વિધાનસભા, લોકસભા જેવું પણ તમારો ઠરાવ થઈ જશે. લોકો શું કરે છે, 15-20 જણા સહી કરીને ઠરાવ કરીને આપી દે સરકારોમાં. જે આવો ઠરાવ કરના છે એ ગામના માણસો હોય કે સદસ્ય તાલુકાના માણસો હોય, એને આપણે વાત કરવાની. આ રીતે ઠરાવ થશે નહીં. જે પ્રમાણે વિધાનસભામાં ઠરાવ થાય છે, લોકસભામાં ઠરાવ થાય છે, એ રીતે ગ્રામનો સભાનો ઠરાવ થશે તો સબસે ઊંચી ગ્રામ સભા, લોકસભા से सबसे ऊंची ग्राम सभा, विधानसभा से ऊंची ग्राम सभा. પણ ક્યારે થાય? સામૂહિકતા હશે ત્યારે, એક પ્રક્રિયામાં તમે કરશો ત્યારે. કાયદાનું શાસન ચાલે છે. બંધારણ એટલે કાયદાનું શાસન, કાયદાનું શાસન એટલે પૈસા કાયદો. એના અંતર્ગત આપણે કામ કરીશું તો આપણે ઓળખને બચાવી શકીશું. એટલે સરકાર પણ કહે છે કે તમે આદિવાસી છો, ભલે એમની પોલિસી વનવાસી કરીને એક તરફ લઈ જવાની છે, પણ સરકારના કાયદાઓ તો અમે એમ જ કહે છે કે તમે આદિવાસી છો. બંધારણ પણ એમ જ કહે છે કે આદિવાસી છો. જે બ્રિટિશ આવ્યું હતું એ પણ એમ કહે છે તમે આદિવાસી છો. મુગલો આવે પણ એ કહેતા આદિવાસી છો. અને રામાયણમાં પણ એવું જ કહેવામાં આવે છે, પણ આપણે સમજતા નથી. જે લખનાર માણસને આપણે ક્યારે ભરોસો કરવો નહીં. આપણો ઇતિહાસ જાતે લખવાનો. ટ્રાઇબલ રામાયણ લખી નાખવાની ભાઈ, ટ્રાઇબલ રામાયણ, ટ્રાઇબલ મહાભારત, એટલે ખબર પડે લોકોને કે ભાઈ આદિવાસીનું મહત્વ શું હતું. જો આપણું એ વખતે આપણું નામ લખવામાં આવ્યું હોય તો આ આર્ય સમાજ કરતાં પણ આપણે ઊંચા હોત. પણ જે પરિસ્થિતિ આજે નથી, અને આટલા વર્ષોથી પણ આપણે ગુલામો ટીવીના થઈ ગયા છે, પક્ષોના થઈ ગયા છે. એ કે માનીએ છીએ, મગજ દોડાવતા નથી, ક્રિટિકલ થિંકિંગ કરતા નથી. આ દિવસ બહુ અગત્યનો છે. એટલે જ મેં કીધું કે ચિંતન મંથન અધ્યયનનો દિવસ છે. ચિંતન કરવાનું, મંથન કરવાનું, અધ્યયન કરવાનું, ડીપ અધ્યયન કરવાનું. આપણું મૂળ ક્યાં છે? સિંધુ ઘાટી. સિંધુ ઘાટી સુધી આપણે છેડા અડાડવાના છે. જો તમે નહીં અડાડી શકો તો તમે આદિવાસી કહેવાશો નહીં. તમે જંગલ, રામાયણ કહે છે કે આ જંગલમાં રહેતા વાંદરા, વનમાં રહેતા માણસો વનવાસી તમે કહેવામાં આવો છો. આપણે એક એસટી કમિશન જે છે આપણું સેન્ટ્રલ ગવર્મેન્ટનું, એને એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપી દીધું કે અમે વનવાસી જ છીએ. રામાયણથી અમે વનવાસી છીએ. તો શું કહેવાનું આ માણસોને? આપણે વનવાસી નથી, પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ. પ્રકૃતિના આપણા સિમ્બોલો છે ઓળખના. અને પ્રેસિડેન્ટ મુર્મુ મેડમે પણ કીધું કે આપણે પ્રકૃતિ પૂજક છીએ, મૂળ માલિક છીએ. આપણા પ્રેસિડેન્ટ આપણા સાથે હોય, બંધારણ આપણે સાથે હોય, તો આપણા ગામમાં રહેતા એવા દોઢ માણસો હોય કે પક્ષો, એને કાઢી મૂકો. આદિવાસી શબ્દને આગળ લાવો, વનવાસી શબ્દ કાઢી મૂકો, વન બંધુ કાઢી મૂકો, તો જ આપણે આ ઓળખ આજે આજ બેઠા છીએ. આ વાત બધે પહોંચવી જોઈએ. ઓળખને આપણે ઉજાગર કરવાની છે. એટલે 9મી ઓગસ્ટ સમય વધારે થઈ ગયો છે. વધારે સમય ના લેતા ફરીથી સૌને મારા જોહાર. જય આદિવાસી. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહર का नारा है, जय जोहर का नारा है, દેશ હમારા હૈ. આભાર સાહેબ શ્રી. આવા આપણા લીડર બાહોશ આપણને